કેમ મિત્રો ઉકરાટી બહુ જોરદાર ઉકરાટી મારે હો અહીંયા તો આ મોટું ફાડે છે જય હિન્દ અને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં થઈ ગયો આરકે લાઈફસ્ટાઈલ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે ને ગાડી રિપેરિંગ કરાવ્યા હતા ને જ્યારે વાર લાગે એમ છે ને તો અમે બધા હે ને સક્કરબાગે આવી ગયા સક્કરબાગે જવાનું હતું ને એટલે અમારા ભાઈ ટિકિટ લેવા ગયા હતા ને જો એ ભાઈ ટિકિટ લઈને માં ઊભા છે અને આ રીતનું સક્કરબાગનું છે તો હવે હે ને આપણે અંદર જઈ અને જોઈ હું કેવું બધું છે મિત્રો અહીંયા હે ને 2 વાર પહેલાં પાણી આવ્યું હતું ને તો બધું હે ને ધડબડાટીને આમ બગડાટી જેવું બધું ભર્યું હતું ને એટલે આખું હે ને રિનોવેશન કરી નાખ્યું હતું રિનોવેશન કરી નાખ્યું ને એનું કાંઈ આવી રીતનો વ્યૂ આવે આમ જો કેવું મસ્ત જોરદાર બનાવી નાખ્યું એક નંબર કાંઈ ના ઘટે ને એવું બધું મસ્તીનું બનાવી દીધું એટલે હવે હે ને આપણે અંદર જઈએ છીએ અને અમારા ભાઈ જો આ ટિકિટ લઈને છે ને આગળ હાલ્યા જાય છે અને હું હે ને આમ જાઉં છું તો આપણે જોઈએ હવે ચલો અહીંયા ડાયરેક્ટ અંદર આવ્યા ને તો આવડા કંઈક પક્ષી દેખાય આનું નામ તો આપણે બહુ યાદ નથી પણ આની શ્વાસ છે ને 150 ફૂટ જેવી લાંબી છે એટલે આપને ખબર નથી આ કયું પક્ષી છે એ હવે આગળ જતા જઈને જોતા જઈએ તો વિડીયોમાં ને કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આગળ બધું તમને બતાવી દો ફરતા મિત્રો આવતા હતા જાય પોપટ દેખાઈ ગયા પોપટ કેમ છે જોયું કેમ બાગે કાવકારાના 100 બાગે પોપટ ભૂખ લાગી છે બિસાકડાઓને ત્યાંથી ફરતા ઓ આ કંઈક નવા બીજા પક્ષી છે પણ આમાં કંઈ આપણને ખબર નથી પડતી કેવા કહેવાય અહીં તો ભાઈ સક્કરબાગ છે એટલે નવી બધી વસ્તુ હોય આપણે કંઈ બહુ એવી બધી ખબર ના પડે જોતા જઈને બધું જોવા આમ આવડ ને બધી અને આ ભાઈ ત્યાં મારો વિડીયો ઉતારે જા આ દાંત કાઢે મિત્રો આપણે ઓલા બધા કહે ને તમારા દાંત કાઢશે ને એવું બધું કરશે પણ આ ભાઈ જાય દાંત કાઢે જાય આ ભાઈ ને દાંત કાઢીને એવું બધું જો મિત્રો આવાજ હુકરાટી બોલાવે ધબધબાટી જો આવાજ હુકરાટી બોલાવે મિત્રો હાલો એ બાજુ આપણે જાય હે ને આવાજ બેઠો હે આવાજ જોવા આવ્યા હતા ના ભાઈ અમારે કંઈક ડાયલોગ મારવાનું કહે મારી તો ભાઈ ના પાડી દીધી મિત્રો એ ડાયલોગ નથી જોરદાર ડાયલોગ બોલે એ ઓલી બાજુ એને 2 સિંહણું બેઠી છે અને સાહેબ અહીંયા બેઠા કયું નો ઉકરાટી મારતો હતો અને આ ભાઈ કંઈક ડાયલોગ મારવાનું કહેતા હતા ભાઈ નથી મારતા એટલે આપણી ભાઈને નાબૂદ કરી નાખ્યા જો છે ને મિત્રો કેમ પણ ડાલા મથા જેવો હોય ને કે વારી વાર આમ જોઈ લ્યો કાંઈ ઘટે કયું નો ઉકરાટી મારતો હતો એ સામું તો આમ જોઈ લ્યો જો આમ જો ઓલી સિંહણ જોઈ લ્યો આમ જોઈ લ્યો મિત્રો કેમ છે પણ બે પણ આમ જોઈ લ્યો પઠા જેવી આમ જો ઓલી આવી ઓલી આવી જો એનું ખાવાનું આવ્યું ને એટલે ભાઈ ગયું આમ જો મિત્રો જો એનું ખાવાનું આવ્યું જો વર્તી ગયું ખાવાનું આવ્યું ને એટલે મેંડી આમથી આટા ફેરા મારવા માટે જો મિત્રો અને આ સાહેબ અહીંયા જો તો કન્ટિન્યુ વિડીયોમાં ચાલુ રહેજો આપણે હજી આગળ જવાનું છે બધું જોવા જા ઊભો થઈ ગયો જોઈ લો મિત્રો કેમ પણ જોવા છે ને સિંહણું 1 2 બીજી 1 2 અહીંયા પૂરેલી છે ત્યાં તો કેમ કુંજાણે પૂરી દીધી હોય અહીંયા છે જો ઓલો એક માં છે ડાલા મથો જો મિત્રો ઉકરાટી કેવી મારે જોયું કેમ મિત્રો ઉકરાટી બહુ જોરદાર ઉકરાટી મારે હો અહીંયા તો આ મોટું ફાડે છે વાવોલી છે જો જોરદાર છે બાકી બહુ મિત્રો ઉકરાટી બહુ જોરદાર મારે છે બે ભાઈઓ જાય છે જોતા તો ને જોરદાર છે ને ઉકરાટી છે ને જોરદાર ઉકરાટી મારે જો ઓલી બાજુ આને નાસ્તો કરાવો હે અહીંયા હે ને મિત્રો ઓલી બાજુથી આવ્યા ને ત્યાં હાવજ હતા અહીંયા હે ને વાઘ છે આમથી આમ ખસકાવતો એ વિચાર કરે ભૂખ લાગી છે આ ભાઈ જાય અંદર તો થોડુંક ખાઈ લઈએ જો હાલે થોડી ગાય છે આની ભાઈ ટેસ્ટ ન કરાય તું કરશો તો હું કરું તો તારે ક્યાં બોલવાનું આવે પછી આમથી આમ જુદા આવે ને ઓલી બાજુ જાય એ બાજુ હે ને દીપડો ધોઈ આવીએ અને જોતા હાલવા જવાનું એને ફોટો મારી દીધો છે દીપડાનો જાય રહ્યો મિત્રો આ દીપડો નાનું બસું છે મારું છે ને આપણે વાઘ જોતા આવ્યા ને તો અહીંયા છે ને દીપડો હતો દોરીઓ વાળી બાજુ આમથી નામ ગોળ સકર ફરે આમથી નામ આટા ફેરા ફરે આમથી નામ તો હવે અહીંયા ખૂણામાંથી નીકળીને ઓલી બાજુ આવ્યો હવે ફેરા ફરવાનું ચાલુ કર્યું છે અહીંયા નિયમ લીધો કે હું 14 ફેરા ન ફરું ત્યાં લગી મને આમ હક ન થાય ઓલી બાજુ તો ઓલો ઉકરાટી મારે કયું નો ડાલામાં તો એને ભૂખ લાગી આને ભૂખ લાગી જા આટા ફેરવાનું ચાલુ કર્યું અહીંયા ફેરા ફરે ને ઓલા લગ્નમાં એમાં અહીંયા ફેરા ફરવાનું ચાલુ કર્યું એકલો હે બિસાકડો હું પછી આટા ફરે ને
હાલો હવે આગળ આમ જાય બીજું બધું જોઈ આવા જોતા જોતા આવ્યા ને તો આ બાજુ હોય ને ઓલી મગર હતી મગર એને શું કહેવાય ખબર છે મિત્રો આપણા બધાના ઘરમાં ઘો હોય ને એવી આ ઘો છે એટલે અહીંયા એ ઘો જોતા જોતા ને નીકળી ગયા ને આપણે જોઈએ એવું બધું કંઈ બહુ છે નહીં ખાસ કેમ કે હાવજ જોવા નતા એ તો પહેલાં રાખી દીધા હાવજ ને પહેલાં રાખ્યા હોય ને તો એને જોવા નહીં બધે જોવાની મજા આવે એટલે હવે આગળ જતા થઈ આગળથી જોતા આવ્યા ને તો મિત્રો અહીંયા તો નીકળ્યા કાસબા હતા અને ઓલો તો જો નીકળી ડોકી છે ને કાઢી બહાર ને ઊંચી ડોકી કરે એક જ એરું જ રાખ્યા અને અહીંયા ખો વખતની પડી ને ત્યાંથી અહીંયા આવ્યો ને તો એક એરું હતું લાંબો પડ્યો હતો ત્યાંથી પછી છે ને ઓલી છે ને મિત્રો તો ઓલા આપણે બધા વિડીયોમાં બધે પકડે ને રસલ વાઇપર એ તો ઓલા રસલ વાઇપર છે તો એને હે ને ખડસિત્તેર આપણે જે ગુજરાતી ભાષામાં કે ખડસિત્તેર બાકી તો ઇંગ્લિશમાં રસલ વાઇપર નૈકરા કાસબા પડ્યા આમ જોઈ લ્યો નહીં નવીન આમ ક્યારેક કોઈ પથ્થારો પડ્યો કાસબાનો નૈકરો રંગબેરંગી આમ જોવો તો ખરી ઓલા સૂર્યા કાસબો કે ને એ આ છે જો મિત્રો જો કેમ પણ છે ને એટલા બધા છે 8-10 એટલા તો છે ઓલા સૂર્યા કાસબો કે ને એ છે ને પછી તો આમ જો ઓલા બધું એવડું મોટું અજગર છે આમ જોવો તો ખરી મિત્રો એક માં પડ્યું આમ જોઈ લ્યો કેવડો તગારું વળાય એવડું છો બાકી જોરદાર અજગર બહુ મોટા છે બે રાખ્યા છે અજગર મિત્રો પછી તો આ બાજુ એવા તો અહીંયા શેરા હતા 1 2 3 જેવા છે અને ગદના એ કાંટા ઉષા કરતા હતા અને મેં કીધું ક્યાંક એકાદો કાંટો ઘરી જાય નહીં પછી અમે નીકળી ગયા આમથી ઓલું બધું જોવા આવ્યો ને વાં ઓલા શેરા જોયા વાં ઓલા જરાક ગદડીના બહુ ખતરનાક હોય એ દીપડાની સામે પડી જાય ને અહીંયા પછી છે ને શિયારિયા હતા આ તો વરું છે મિત્રો શિયારિયું નથી આ વરું છે વરું જો શેના વરું જો આટા મારે અહીંયા ને બદડે ને ધોયડા જ થાય બાકીના ધોયડા સિવાય તો મજા ન આવે આટા જ મેળશે ફેરા જ ફેરશે પતડક કરતા તો આ કયો પ્રાણી છે ને ખબર નથી ઓલી બધું બોર્ડ માર્યો એટલે આપણે કઈ વાયસું નથી અને ગધી સાસું બહુ મોટી આમ ડોક તો બગલાની જે મોટી ડોકરી બગલાની ભાઈ ટૂંકા પડે અને આ રીતના ને સકરબાગમાં રખડતા જાય ને ઓલી બાજુ 2-4 મોટા પક્ષી હતા પણ આપણે ખબર નથી એનું નામ કાંઈ આવડતું નથી ને આપણે કાંઈ જોયું નથી હાઈલે રાખીને જોતા જાય બધું અને તમને બધું બતાવતા જાય અલગ બધું શું આવે પછી તો મિત્રો આમથી આમ જતા હતા ને આડા હાયલા બધા પક્ષીને જોતા જતા હતા ને તો અહીંયા તો જો મિત્રો કેવડી મોટી ઊંઢ વાળો ઓલો ડાયનોસોર આવ્યો આમ જોવો તો ખરી મિત્રો ઓ બાપા રે આ મિત્રો હાસો થઈ ગયો હોય ને એટલે સકરબાગમાં માણા એકોય ન દેખાય જાય આ મિત્રો એને હાસો થઈ ગયો હોય ને તો એક મિત્રો પછી એને પાણીની બોટલ લીધી હતી અમારા ભાઈએ પપ ખાતો થોડોક હું ભીખો થઈ ગયો હતો ને આપણે એવું કાંઈ ખાવું બાવું હોય નહીં ત્યાંથી આ બધું હાઈલા આવતા હતા હાલતા આવતા હતા આ બધું હોય ને અહીંયા શું છે હરણા છે કે ભેખર છે મિત્રો ભેખર જો ઓલી બાજુ છે એકાદું અહીંયા છે ને આ બધું આખી રીતનું સકરબાગ ને બધું જોવાની મજા આવે તો આપણે આગળ હાઈલા જઈએ હજી હરણ ને એવું બધું જોવાનું છે તો અહીંથી આમ જતા જાય અને એને બધું જોતા જાય ધીરે ધીરે જો મિત્રો ઓલી બાજુ એક કંઈક છે જો એ તમને હે ને ઝૂમ કરીને બતાવું જો અહીંયા હે ને શું છે ખબર નથી પાહા ન દોય ને આપણે જવાની પરમિશન ન હોય એટલે પાહા ન દોય બાકી તો આપણે પાહા જવા જઈએ પછી આમથી આમ હાઈલા થઈ બધું જોતા જઈએ અમારો ભાઈ આગળ હાલો થાય હું વાહેલો જાઉં અને અમારા ભાઈની એક ટેવ કેવી ખબર મિત્રો એ ગમે કામ હોય ને મને કામ કહે એ મારીમાં એક કામ ન કરાવે તો ઘરે ને કોરિયો ઉતરે નહીં જાન હાઈલો જાય તો ઓલી બધું હાઈલા આવતા હતા ને તો હરણા દેખાણા જો હરણા જાય બેઠા 7-8-10 એટલા છે અહીંયા બધા ઊભા છે ને સામું જોવે છે ને એ બધું જોતા ને હવે અહીંથી ઓલી બાજુ જાય એ બાજુ શું છે એ કાંઈ ખબર નથી બહુ પણ આપણે જોતા જાય ને આગળ હાઈલા જાય મિત્રો ઓલી બાજુ જોતા આવ્યા ને તો અહીંયા ભેગા અહીંયા હરણા છે જો કેટલા મસ્ત આમ જો બધા આડાવરા ઊભા અને 2-4 ઓલી બાજુ 2-4 ઓલી બાજુ આ બાજુ ઊભા છે અને હવે છે ને ઓલી બાજુ જવાનું છે આપણે ઓલી બાજુ જોતા જઈએ મિત્રો ઓલી બાજુ છે ને અહીંયા ઝીનકા છોકરાનું બધું હતું ને હિંચકા ને બધું તમે હિંચકા ખાવા ગયા ને મિત્રો તો ઓલી બાજુ એક બાપાએ રાડ નાખી કે મેં કીધું પણ શું છે આવી છે અમે કાંઈ નહીં નાના છોકરાને હિંચકા તોડી નાખીએ ઓલી બાજુ તો આવતો હતો બાપાએ તો રાયડું નાખી પછી આ બાજુ છે ને ખસકાઈ બધા અહીંયા ઓલી લોપડી એ આપણને ખબર ન પડે લોપડી પદળક કરતી ગજની તોડે એવા બેસી ગયું હતી લાઈનમાં બધાને એક ડીશ આપીને ગુંદી ગાંઠિયા ખવડાવી દેવાના આ તો ગઢની તો પદળક આમથી નામ ભાગતી જાય તો મિત્રો ઓલી બાજુથી છે ને શિયાળિયા જોતા છે ને આપણે કાંગારું જોવા આવી ગયા કદું ઠેકડા બહુ મારે
આ તો કદનું નાનું હતું તો વાંચ્યું એક ન્યા છે ને એક અહીંયા છે કાંગારું એ એના બસાને હજી પેટમાં કંઈક હાસવી છે ને એ રીતનું એ કાંઈક જો વાળ્યું ઠેકડા મારે કદનું એક અહીં બેસી ગયું અને એક ઓલી બાજુ ઠેકડા મારે એમ કરતાં કરતાં હાયલું જવાનું જોતું જવાનું બધું તમને માહિતી આપતી જવાની ઘણું બધું અહીં બંધ કરી દીધું છે અને કાંઈ એટલું બધું બહુ કાંઈ જમાવટ જેવું છે નહીં પછી અમે બે ભાઈઓ જતા હતા તો અમારા ભાઈ કે આપણે ટેસ્લા લખાવા આવી 70-80 લાખ સ્ટાર્ટિંગ છે તો હું મિત્રો લખાવાય કે ન લખાવાય પછી ભલે ને આપણે પાસે રૂપિયા ન હોય વાતું તો એ મરદાનગીની જ કરે હો મોટી મોટી કાંઈ ઘટે જ નહીં કે આપણે ક્યાંય કે બોલવું નહીં કે આપણે બીજું ક્યાં કાંઈ કરવું પછી ધીરે ધીરે હાઈલા જાય છે આમ જોતા જાય ને હાઈલા જાય હવે તો કાંઈ એટલું બધું કાંઈ છે નહીં અહીંયા મિત્રો એટલે પછી ધીરે ધીરે હાઈલા ને હવે ધીરે ધીરે જવાનો ટાઈમ આવી ગયો તો હવે આપણે ધીરે ધીરે નીકળશું ને એવું કાંઈ કરશું ને રસ્તા જવું ને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહી દેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ અને જય માતાજી.